બધા જ લોકો એવી કાળી મજૂરી કરો છો, ઓફિસે બેસતા હો, કારખાને બેસતા હો, આખો દિવસ હીરા ઘસે ઘસે હીરા ઘસે, ઓફિસવાળા એસોટ કર્યા કરે, માંડ મહિને 25-50 હજાર રૂપિયા પગાર આવે. એ પગારમાં લાઇટ બિલ, છોકરાના ભણવાના ચોપડા, દવા, મોબાઈલના બિલ, ડીઝલના ખર્ચા, ભાડું બધું કાઢોનતા છેલ્લે વાળ અથવા લેણું બેમાંથી એક વધે. પણ તમે આટલી મહેનત મજૂરી કર્યા પછી તમારા પૈસામાંથી ટેક્સ જે સરકારને આપો છો એ ટેક્સમાંથી ધારાસભ્યોને 1.5 લાખ રૂપિયા પગાર મળે છે. અને કામ કેટલા દિવસનું કરવું પડે છે વિધાનસભામાં? 28 દિવસ. આખા 12 મહિનામાં માત્ર ગુજરાતની વિધાનસભા 28 દિવસ કામ કરે છે. પગાર 12 મહિનાનો 1.5 લાખ એટલે 12 મહિનાના 12 લાખ, 12 અડધા 6 લાખ, 18-19 લાખ રૂપિયા એક વર્ષમાં ધારાસભ્યને પગાર મળે છે. આ કતારગામ વાળા નહીં મળતો હશે. 19 લાખ રૂપિયા પગાર લીધા પછી કામ કેટલા દિવસ? 28 દિવસ. તમને કેટલા મહિનાનો, કેટલા દિવસનો પગાર મળે છે ને કેટલા દિવસ કામ કરો? તમે તમારું વિચારો ને તમારા મતથી બનેલી સરકાર તમારા પૈસે જલસા કરે છે અને છતાંય તમારો આત્મા નહીં જાગે? તમારો આત્મા નહીં જાગે કે તમારી મહેનતના પૈસે એને 19 લાખ પગાર, તમને શું મળ્યું? મને યાદ છે હું જ્યારે હીરામાં હતો ત્યારે રવિવારે અડધો વારો ચાલુ હોય. રવિવારની આપણા જીવનમાં રજા નથી આવતી. રવિવારે બપોર સુધી ચાલુ હોય. મને યાદ છે બપોરે જલ્દી ઘરે દોડતા, હાલો આજ તો રવિવાર છે. પછી ગુરુકુળે આંટો મારવા જાતો ને બગીચામાં ફરતો, 4 કલાક ફરો ત્યાં રાત પડી જાય. વળી પાછું સોમવારથી લઈને રવિવારનો અડધો દિવસ.